હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। અત્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં અત્યારે મેન પ્રોબ્લેમ મગફળીમાં પીળી પડવાનો છે। હવે અત્યારે મગફળીની અંદર આ સમયે બધા ખેડૂત મિત્રોને સોયા બેસવાનો સમય છે અને મગફળીના ડોડવા બનવાનો સમય છે। હવે જો તમારી મગફળી અત્યારે આવી રીતે પીળી પડશે તો ઉત્પાદનમાં મોટામાં મોટી નુકસાની થશે। જો તમારે પીળી ન પડવા દેવી હોય તો તેની માટે હું એક ખાસ પ્રકારની દવા તમને સમજાવીશ અને અમે તેનો ઉપયોગ કરીએ છીએ। એમિનો એસિડ અને ફેરસ સલ્ફેટ આનો સ્પ્રે કરી દીજો। આ 2.5 એકરમાં 1 એકરમાં 200 રૂપિયાનો ખર્ચો છે, 200 થી 300 જે કંપની પ્રમાણે તમારે ભાવ થશે અને એ 10 પંપનું પેકેટ આવે એ છંટકાવ કરી દેવાનો। એમિનો એસિડ ને ફેરસ સલ્ફેટ આ ખાસ યાદ રાખવાનું, છતાંય હું ડિસ્પ્લે ઉપર લખી દઈશ। જો મગફળીની તમે પીળાઈ પડી હોય ને તેની દવા નહીં કરો તો કારણ કે આ મગફળીનું પાન છે એ સૂર્યપ્રકાશ પૂરો ખેંચી નહીં શકે, પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે અને પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે એટલે છોડ ખોરાક નહીં બનાવી શકે અને છોડ ખોરાક નહીં બનાવી શકે એટલે મગફળીની અંદર સોયા બેસશે પણ મગફળીનું ડોડવું મોટું નહીં થાય, ડોડવાની અંદર દાણો મોટો નહીં થાય અને તેલની ટકાવારીમાં પણ મોટી નુકસાની થશે। એટલે ખાસ કરીને મગફળી પીળી ન પડવા દેતા અને પીળી ન પડે અને પીળી પડી ગઈ હોય તો પણ તમારે આવો ગ્રીન કલર કરવા માટે એમિનો એસિડ ને ફેરસ સલ્ફેટનો ઉપયોગ કરી દેજો। મારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત અને ખેતીની વાતો, આમાં જે અમે કામ કરીએ છીએ ને અમારે રિઝલ્ટ આવ્યું હોય એ જ બીજા ખેડૂત મિત્રોને અમે કહીએ છીએ। અમે કોઈનું પ્રમોશન કે કોઈની વાહવાહી કે એવું કંઈ કરતા નથી।